या अली मदद। मौला अली मदद। आगे सबको म्यूट किया। जी भाई, सबको म्यूट किया। आप इजाजत दो तो शुरुआत करें। जी बिस्मिल्लाह। आमीन। शुक्र अल्हम्दुलिल्लाह। थैंक यू वेरी मच। તમારા બધાનો ઘણો ઘણો આભાર. या अली मदद। मौला अली मदद। મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ પર ઇશ્ક અને મોહબ્બત સાથે સલવાત પડીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. તમને દરેકને 50મા જુમાની મૌલાની ઘણી ઘણી તમને મુબારકી. Karim Ilm Group, Karim Nur Muhammad Momin from Houston, Texas, Friday afternoon, 7th February 2025. Our Ilm Mijalis number 1316, my wide number 526. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાએ આ નાચીઝને તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો મોકો આપ્યો. હાજરીન તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનો, પાછળથી જે લોકો રેકોર્ડિંગ સાંભળશે તેઓ, આ ઇલમ ઇજલસની જે કોઈ પણ ખિદમત કરે છે તે બધાનો હૃદયપૂર્વક ઘણો ઘણો આભાર માનું છું. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ, તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનોને, જગતભરના તમામ ઇસ્માઇલીઓને, તમામ ખિદમતગારોને અઠવાડિયા દરમિયાન જે લોકોએ ઇલમ મિજાલિસની ગોઠવણ કરી, ફરમાન મુબારક, ગિનાર મુબારક વાંચવા માટે, યાદ કરીને બોલવા માટે વારા લીધા, જે લોકોએ વાયજો કરી, જે લોકોએ પીરસાની તસ્બીહ પડી અને 40 દાણાનો સવાબ પોતાના દીન ભાઈઓને અર્પણ કર્યો, બીજી બી આપણે તસ્બીહો પડ્યા, એ દરેકનો હૃદયપૂર્વક બહુ બહુ આભાર માનું છું. મૌલા દરેકને સુખી સલામત ને આબાદ રાખે. આમીન. મૌલા બધાની નેક ઉમેદો પૂરી કરે. આમીન. મૌલા બધાની ખિદમત કબૂલ કરે. આમીન. ખિદમત દરમિયાન પરખ કે કસોટી ના નાખે. આમીન. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન. ખિદમતનો બદલો મૌલા દરેકને અને મૌલાના દરેકના બચ્ચાઓને, કુલ ઇસ્માઇલી જગતના દરેક ઇસ્માઇલીઓની ઈમાનની સલામતીમાં આપે. આમીન. મૌલા વધારે ખિદમત આપે. આમીન. વધારે ખિદમત કરવા માટે હિંમત, શક્તિ અને પ્રેરણા આપે. આમીન. મૌલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. આમીન. કુલ રૂહાનીઓને મૌલા અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. તો અલ્હમ્દુલિલ્લાહ, મૌલાના લાખો લાખો શુક્રિયા અદા છે અને તમારા બધાનો બી બહુ શુક્રગુજાર છું, એહસાનમંદ છું. તો મૌલાની મહેરબાનીથી બહુ સારું કામ થઈ રહ્યું છે. બહુ ફોનો, મેસેજો, ટેક્સ, વોઇસમેલ આવે છે. નવા નવા મેમ્બરો આપણે જોયા બી નથી, વાત બી કરી નથી, ઓળખતા નથી, એ લોકોની રિક્વેસ્ટ આવે છે ઇલમ ગ્રુપમાં જોડાવા માટે. તો લોકો મને બહુ ફોન કરે છે, ટેક્સ કરે છે, વોઇસમેલ કરે છે, બહુ દુઆ આપે છે. તો તમને પણ અને આ દરેકને મારો એક જ જવાબ છે, અને ના ફક્ત આપણે ઇલમ ઇજાલિસના હાજરી આપવાવાળા કે મેમ્બરો, પણ આખી જગતભરના તમામ ઇસ્માઇલીઓને કુલ રૂહાની માટે ભાવના છે કે હું એકલો નથી આના અંદર. મૌલાની મહેરબાનીથી મારી વાઈફ છે, મારા છોકરાનો સપોર્ટ છે, તમારા બધા ઓર્ગેનાઇઝરોનો સપોર્ટ છે, અને તમે બધા આપણે દરેક આ ચીજ મૌલા આનો કાંઈ ફાયદો કે સવાબ આપવા માગતો હોય તો આપણે દરેક એના સરખા ભાગીદાર છીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. તો આજે આપણે ઇન્શાઅલ્લાહ સૌપ્રથમ ખુશાલીનું ગિનાન સાંભળીશું. 50મો જોમો તખત પર બિરાજમાન થયા છે. ધન ધન આજનો દાડલો 2 કડી સાંભળશું અને પછી આપણે 33 દાણાની 5 તસ્બીહો પડીશું. પછી ગુજરાતીમાં પ્રસ્તાવના વંચાશે, અલી અલ્લાહની ગિનાનની 1 કડી બોલાશે અને પછી આપણે ડાયરેક્ટ ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું.
તો અને પછી છેલ્લી 10 મિનિટ આપણે પૂર્ણાહુતિના ફરમાન મુબારક અને દુઆઓ આપીશું. તો જે લોકો અ, બધા મહેરબાની કરીને પોતાનો ફોન મ્યુટ રાખે. ખાલી ફરજાના આપા જે ઓર્ગેનાઇઝરમાં છે એ પોતાનો ફોન ખુલ્લો રાખશે. અને જે લોકો ઘરે કે બીજી કોઈ પણ જગ્યાએ કમ્ફર્ટેબલ હોય તો પોતાનો ફોન મ્યુટ રાખીને ગિનાન બોલે સાથે અને તસ્બીહ પઢે. એકદમ સાચા દિલથી, સિદ્દક ઈમાન અને ઇશ્કથી આપણે ગિનાન બોલીએ, ઇલમ સાંભળીએ અને તસ્બીહ પઢીએ. હેજી ધન ધન આજનો દાડ લો રે યમે હરિવર પાયા જી ચાર જુગના કસમલ પાપ જ ટાળ્યાજી હેતનો મેળાવડો રે આપણા સતગુરસુ કી જે જી મનનો મેળાવડો રે આપણા બાર ગુરસુ કી જે દૂતારો સંસાર પરલે છોડી મૂકી જે બેઠગારો સંસાર શાહજીને નામે તરીજીએ એણે સંસારે ભલા શુકરમ કામ કીજે. હેજી ભણે પીર સદર દીન અમે વણ જારાજી જોઈ જોઈ વોહરો વીરા વણ જહ મહારાજી પશુ જીવડા કિયા જાણે વણ જહ મહારાજી હેતનો મેળાવડો રે આપણા સતગુરસુ કીજે જી મનનો મેળાવડો રે આપણા બાર ગુરસુ કીજે જે દૂતારો સંસાર પરલે છોડી મૂકી જે ભાઈ ઠગારો સંસાર શાહજીને નામે તરીજીએ એણે સંસારે ભલા શુકરમ કામ કીજે. હાય જિંદા કાયમ પાયા શાહપીર પાયા. તો ઓફકોર્સ આપણે જંગબારના ફરમાન મુબારક બી વાંચીશું અને અનંત અખાડાના પાઠ બી આપણે સાંભળીશું. તો હવે આપણે તસ્બીહ પઢીએ છીએ 5. જે લોકો ઘરે કે બીજે જગ્યાએ કમ્ફર્ટેબલ હોય અને તબિયત સારી હોય તો ઊભા થઈ જાય પોતપોતાની જગ્યાએ. તસ્બીહ હાથમી રાખીને 5 તસ્બીહો આપણે પઢીએ છીએ 33 દાણાની. પોતાનો ફોન મ્યુટ રાખીને સાથે પઢે.
बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। याशा रहीम 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 याशा करीम 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 अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद। 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 अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद।
अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आलि मुहम्मद। अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आलि मुहम्मद। अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आलि मुहम्मद। હવે આપણે બે તસ્બીહ પઢીશું. ખુદા છુપો ખજાનો હતો, ખુદાના નૂરમાંથી બધું અલગ થયું. ત્યારથી અત્યાર સુધી આપણા પર મૌલાએ દીન અને દુનિયાની બહેતરી માટે આપણને જે રહેમતો, નવાજેશો, બરકતો આપી છે, એના આપણે લાખો લાખો શુક્રિયા અદા કરીએ. દરેક જુમાના અંદર મૌલાએ આપણને રહેમતો, બરકતોથી નવાજ્યા છે દીન દુનિયામાં. એના આપણે હર જુમાના શુક્રિયા અદા કરીએ છીએ. એના માટે શુક્રન લીલ્લાહ અલ્હમ્દુલિલ્લાહની તસ્બીહ પઢીશું. અને જ્યારથી આપણો રૂહ ખુદાના નૂરથી અલગ થયો, ત્યારથી આપણે મને, વચને, કર્મે ગુનાહ કર્યા, નાફરમાની કરી, એ અને દરેક જુમાના અંદર જે આપણે અસ્તગફિરુલ્લાહ, જે નાફરમાની કરી છે મને, વચને, કર્મે, એ બધાના તરફથી કુલ ઇસ્માઇલી અને કુલ રૂહાની તરફથી આપણે અસ્તગફિરુલ્લાહ રબી વતુલની તસ્બીહ પઢીશું. शुक्रन लिल्लाह वल्हम्दुलिल्लाह, 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 शुक्रन लिल्लाह वल्हम्दुलिल्लाह। अस्तगफिरुल्लाहि रब्बी व अतूबु इलैहि, 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 अस्तगफिरुल्लाहि रब्बी व अतूबु इलैहि,
અસ્તગફિરુલ્લાહ રબી વ તુબલેહી, અસ્તગફિરુલ્લાહ રબી વ તુબલેહી. યા અલી યા નૂર મૌલાના શાહ કરીમ અલ હુસૈની હાજર ઇમામ અલી સહી અલ્લાહ ખુદાવિન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ તો મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી गिरियाजारी जी तस्बी जी अर्ज विनंती शाह तुझे हुजूर पुर नूर में कबूल कर अशहदु अन ला इलाहा इल्लल्लाह वशहदु अन मोहम्मद रसूलुल्लाह वशहदु अन अलीउन अमीरुल मोमिनीन अली सही अल्लाह हाय जिंदा कायम पाया શાપીર પાયા. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. હવે આપણે પ્રસ્તાવના મુબારક સાંભળીશું, પછી જંગબારના ફરમાન મુબારક અને અનંત અખાડોના પાઠ સાંભળીશું. એના પછી ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું. આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરે આ સલવાત પડો. અલ્લાहुम्मा सल्ली अला मोहम्मदन व आले मोहम्मद. અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું, જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરે સલવાત પડો. અલ્લાहुम्मा सल्ली अला मोहम्मदन व आले मोहम्मद. સતગુર કહે રે સતગુર કહે રે ધર્મ તો સાચો ઈમાનનો, ઈમાન સાચો જાણ. જે ઈમાન લાવશે ફરમાન શું તે દાસ અમારા જાણ રે. રે ભાઈ તે દાસ અમારા જાણ. હાય જિંદા કાયમ પાયા શાહપીર પાયા. ए जी अली ते तो सही अल्लाह कहिए તેમાં ઓછો નહીં રે લગાર. અમે એને માનિયો સિદકશું. એનું નામ છે જલન શાહુ આકાર છે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા. હાય જિંદા કાયમ પાયા શાહપીર પાયા. યા અલી બિલુસ્ફિક અદરિકની, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માગીએ છીએ. મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે
તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝાલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સગળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં, એટલે કે અમારા પોતામાં છે. તો હમણાં આપણે 40 દિવસની નિયત કરી છે. જંગબારના ફરમાન મુબારક અને અનંત અખાડાના પાઠની અને પીરસાની 101 દાડાની તસ્બીહ કાઢીને 40 દાડાનો સવાબ આપણા દીનભાઈ બહેનોને આપવા માટે. તો આપણે શા માટે કરીએ છીએ? તો જંગબારના ફરમાન મુબારક શા માટે વાંચીએ છીએ? તો મૌલા મુર્તઝા અલીએ પોતાના 48માં જોમામાં હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ 1903માં સુરત ખાતે પધાર્યા અને મૌલાએ ફરમાવ્યું. એના આગળની મૌલાની 1899ની પધરામણી જંગબારની એના માટે તમને ગમ યાને દુઃખ અને મુશ્કેલી આવી પડે તો અમારા જંગબારના ફરમાન વાંચશો તો આસાની થશે અને તમારું દુઃખ જતું રહેશે. ખાના વદાન. આમીન. તો જુઓ, મૌલાએ આપણે બહુ કનેક્ટેડ હતા 67 વર્ષથી મૌલાની શાહ કરીમના જોમા સાથે, અને કોઈ પણ ગમગીનીનું કારણ ના હોવું જોઈએ તો પણ કોઈને ગમગીની મુશ્કેલી હોય તો મૌલાએ પહેલેથી પાળ બાંધી હતી. આપણે પહેલેથી જંગબારના ફરમાન મુબારક વાંચવાના શરૂ કરી દીધા હતા. તો કેટલી મહેરબાની છે મૌલાની આપણા પર. અને પીરસાની તસ્બીહ એટલા માટે કાઢીએ છીએ કે અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર શાહ હસન અલી શાહ ઇમામે મૌલાએ ફરમાવ્યું, ખુદાવંદે ફરમાવ્યું કે તમે જમાતખાનામાં આવી અલી અલ્લાહ બોલો છો ત્યારે અપરંપાર સ્વાબ થાય છે, પણ જ્યારે તમે અલી સહી અલ્લાહ બોલો છો ત્યારે તેનો સવાબ એટલો થાય છે કે જે અરસે અજીમ સુધી પહોંચે છે. એ જ પ્રમાણે પીરશાના નામની તસ્બીહ કાઢીને તેના 40 દાણાનો સવાબ તમારા દીન ભાઈઓને અર્પણ કરો તો તેનો તમને દીન અને દુનિયામાં બેશુમાર સવાબ મળે. જે કોઈ એક વખત પીરશાનું નામ લે તો તેનો સવાબ આખી દુનિયા આખીના હીરા માણેક અને મોતીના ભંડારથી પણ વધારે છે. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. તો એટલા માટે આપણે 101 દાણાની પીરસાની તસ્બીહ કાઢીને 40 દાણાનો સવાબ આપણા દીન ભાઈઓને અર્પણ કરીએ છીએ. અને અનંત અખાડા માટે કામડિયા હાજી હતા, જેમણે હસન અલી શાહ મા બાપ, આકા અલી શાહ મા બાપ, હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ 3 જોમામાં ખિદમત કરી. તો કામડિયા હાજી સાહેબના એમનો જવાન છોકરો ગુજરી ગયો તો એમણે તો પોતાને સંભાળી લીધા, પણ કામડિયાની માનું દુઃખ દૂર નહોતું થતું તો મૌલા એમના ઘરે પધાર્યા અને એમણે અરજ કરી કે મૌલા મારું દુઃખ દૂર નથી થઈ રહ્યું. ત્યારે મૌલાએ ફરમાવ્યું કે તમે અનંત અખાડાના જે 500 પાઠ છે 40 દિવસમાં પૂરા કરો તો તમારું ગમ દુઃખ મુશ્કેલી દૂર થઈ જશે. તો એના માટે આપણે પડી રહ્યા છીએ અનંત અખાડાના પાઠ બી. તો સૌથી પહેલા આપણે જંગબારનું ફરમાન મુબારક કલામબીન ભાગ પહેલો ગુજરાતીમાં. ફરમાન મુબારક છે 148મું 148, પેજ નંબર છે 313. તો 313 ફરમાન મુબારક, 313 હકીકતી મોમન. તો 313 પેજ નંબર છે. ફરમાન મુબારક છે 148મું. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. ફરમાન 148મું જંગબાર તારીખ 7/7/1899. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ધણી સલામત દાતાર સરકાર મૌલાએ પોતાના 48માં જોમાના અંદર હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આગા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, મુખી કામડિયાએ જમાતની ઘણી સંભાળ રાખવી. હંમેશા જમાતખાનામાં આવજો અને જ્ઞાનનો મુશાહિદો કરી હકીકતી દિનની સગડાઓને સમજ આપજો. અને જેને દિનના રસ્તાની ખબર નથી તેને દિનના રસ્તા ઉપર લાવજો. જ્ઞાનનો મુશાહિદો કરી હકીકતી દિનની સગડાઓને સમજ આપજો અને જેને દિનના રસ્તાની ખબર નથી તેને દિનના રસ્તા ઉપર લાવજો. એક ભાઈ અરજ કરી કે મારા દિલમાં વસવસો ઘણો થાય છે.
હાજર ઇમામે ફરમાવ્યું, તને શું થાય છે? તેણે કહ્યું, મારા દિલમાં યાદગીરી નથી રહેતી, જ્ઞાન સાથે પ્રીતિ નથી થતી, દિલમાં અંધારું પેદા થાય છે. ત્યારે હાજર ઇમામે તેને નસીહતો ફરમાવી કે પહેલું જૂઠું નહીં બોલવું, બીજું પરાયા માલમાં તમા નહીં રાખવી, ત્રીજું પારકી સ્ત્રી સામે બદનજરથી નહીં જોવું, ચોથું હલાલ કમાવેલી રોજીમાંથી હક આપીને ખાવું, પાંચમું કોઈનો હસદ નહીં રાખવો, છઠ્ઠું ગોલીની નિકાહ કરી ઘરમાં નહીં રાખવી. એ પ્રમાણે વર્ષો તો તમારા દિલમાં રોશની થશે અને ઈમાન મોહબ્બતમાં વધારો થશે. અલ્લાહ મેરા સલવાત પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. તો હવે આપણે અનંત અખાડાના પાઠ પઢીશું. આજે 369 ટુ 380 369 થી 380 પાઠ પઢીશું. જે ઘરે કે કોઈ બીજી જગ્યાએ હોય અને કમ્ફર્ટેબલ હોય, કોઈને ડિસ્ટર્બ ના થતું હોય તો પોતાનો ફોન મ્યુટ રાખીને સાથે પડે. આશાજી પેલી આલ મુસલે કહીએ जो दसों शाह को देवे जी, अरज बंदगी सो दसों देवे देवे आपो ही आप हरि अनंतया हरि अनंते जो स्वामी शयनंते जो अंत तू ही जाने जी. आशा जी अर्ज बंदगी की रिया करे અને સિદ્ધ કસુદ સોંદ દેવેજી તબે સત પંથી મોમન કિલાવે સોહી દીદારી આપ હરી અનંતયા હરિ અનંતે જો સામી શયનંતે જો અંત તું હી જાણે જી. આશાજી પેલી દસોંદ પીરે આલી ત્યાંથી મુરીદે આલીજી. અમારા વચન જે મુરીદ ન માને તે જાશે ઘોર અંધાર હરી અનંતયા હરિ અનંતે જો સામી શયનંતે જો અંત તું હી જાણે જી. આશાજી દસોંદ પરમાણે સાચા ચાલો કરો કિરિયા કમાઈજી. કિરિયા કરો તો મીઠા લાગો તો પામો અનંત
मेवा हरी अनंत अनंत या हरि अनंते जो सामी शयनंते जो अंत तू ही जाने जी आशा जी चित महे चेतीने मन ने मारो करो अल्लाह की आश जी दिन यमारो दायम जानो बीजा सर्वे खोटा हरि अनंत अनंत या हरि अनंते जो सामी शयनंते जो अंत तू ही जाने जी आशा जी जुग करता महे एक कला रचाया इस माहे हमको जानो जी बीजा जुग माहे विजेष्टन कहिए सो भी हम अवतार हरि अनंत अनंत या हरि अनंत जो सामी शयनंत जो अंत तू ही जाने जी आशा जी जुग दुआ पूरा माहे विदुर व्यास कहिए सो भी हमको जानो जी कल जुग महे हम जानो सो ही रसूल नाम हरि अनंत अनंत या हरि अनंत जो सामी शयनंत जो अंत तू ही जाने जी आशा जी दिन रचावी रचना की धी किया हम दिन किलतार जी रसूल थी जो आलज चाली ते अली केरो परिवार हरि अनंत अनंत या हरि अनंत जो सामी शयनंत जो अंत तू ही जाने जी आशा जी अली थकी बहु चैन चाल्या सो सत गुर नूरज पाया जी साले दिन पूरा कहिए हुआ दीन रहमान हरि
अनन्तया हरि अनन्ते जो स्वामी शयनन्ते जो अंत तू ही जाने जी। आशाजी शाह समस केरो दीन पिछाणो चौदी से तेने पाया जी। सूरज मंगावी ज्योत जगाड़ी शाह सोही अवतार हरि अनंतया हरि अनंते जो स्वामी शयनन्ते जो अंत तू ही जाने जी। आशाजी करणी कारण खाल उतारी परतक पीर परमाणिया जी। मुआ जीवता जे शाह करे करणी विना नहीं होए हरि अनंतयान तया हरि अनंते जो सामी शयनन्ते जो अंत तू ही जाने जी। आशाजी नसीरुद्दीन नूर पाया हुआ सो दिन रहे मान जी। हिंदू केरी पूजा करता केने न पाया भेद हरियन तया हरियनते जो सामी शयनते जो अंत तू ही जाने जी। है जिंदा कायम पाया શાહ પીર પાયા. તો આપણે ઇલમી ચાલીસમાં બરાબર હાજરી આપીએ. હજુ બી આપણી 40 દિવસની નિયત જંગબારના ફરમાન મુબારક પીરસાની તસ્બીહ પડવાનો અનંત અખાડાના પાઠની ચાલુ છે. અને ગયા બુધવારથી આપણે 40 દિવસની 5 તસ્બીહોની બી નિયત કરી હતી, એ બી પઢાય છે. તો જે લોકો આવે છે બરાબર નિયમિત આવે, જે લોકો નથી આવતા અથવા ઓછા આવે છે એમને બી આપણે યાદી આપીને પ્યાર મોહબ્બતથી બોલાવીએ. તો મૌલા આપણને બહુ એની રહેમતો બરકતોથી નવાજે. તો હવે આપણે ડાયરેક્ટ ક્વેશ્ચન આન્સર સેશન રાખીએ છીએ. તો આજે આપણે હ્યુસ્ટનના ટાઈમથી અડધો કલાક ઇલમી ચાલીસ વહેલા બંધ કરીશું. તો હજુ બી 45 મિનિટ છે. તો લગભગ 35 મિનિટ સુધી આપણે ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું અને 10 મિનિટ પૂર્ણાવતીના ફરમાન મુબારક અને દુઆ આપીને ઇલમી ચાલીસ પૂરી કરીશું. કારણ કે જમાતખાના હમણાં થોડા વહેલા ખુલે છે. લોકો એક્સ્ટ્રા તસ્બી દુઆ ઇબાદત બંદગી કરવા માટે સાંજે બી જમાતખાને વહેલા જાય છે. એટલા માટે આપણે અડધો કલાક ઇલમી ચાલીસ વહેલા પૂરી કરીશું આજે. તો તમે લોકોએ મારી વાઇઝ સાંભળી હશે ગુરુવારે સવારે અને આજે બી ગ્લોબલના અંદર. અને ખાસ કરીને શાહ કરીમ 49માં જોમાએ મૌલાએ જોમો સિફાર્યો અને 50માં જોમામાં શાહ રહીમ અલૈહિસ્સલામ મેં મૌલાએ તખ્ત પર બિરાજમાન છે. તો એના સંદર્ભમાં બી કોઈને કાંઈ સવાલ હોય અને અત્યાર સુધી મારી વાઈજો માટે કોઈને સવાલ હોય, આપણા ઇસ્માઇલી મજહબ માટે સવાલ હોય તો તમે જરૂર પૂછી શકો છો.
મૌલાની મહેરબાનીથી હું કોશિશ કરીશ જવાબ આપવાની. તો મારા ખ્યાલથી નસરીનબેન એ મારા સાથે પહેલેથી વાત કરવા માંગતા હતા એટલાન્ટાવાળા. તો નસરીનબેન તમે મારી સાથે વાત કરી શકો છો. યાલી મદદ નસરીનબેન. तो नसरीन ये आली ऑनलाइन मदद करी मैं। मौला अली मदद कैसे हो आप? शुक्र मौला, आप कैसे करी मैं? अल्हम्दुलिल्लाह, शुक्र अल्हम्दुलिल्लाह। हाँ, शुक्र मौला। पूछिए आप क्या पूछना चाहते थे? हाँ, सवाल ये था कि हम्म, आवाज डबल आ रही है। नहीं मुझे तो सिर्फ आपकी ओके आ रही है। ओके, डबल आ रही है अभी? नहीं अभी ठीक है। हाँ हाँ, सही है। तो अपने जो ये इमाम 50वें इमाम अपने शाह रहीम अल हुसैनी हाजिर इमाम है, बराबर। तो